ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? સ્વાગત છે આજના મારા વ્લોગમાં. અને આજે તો સુખનો સૂરજ ઉગી ગયો, કારણ કે આજે જવાનું છે અમારે સ્કૂલે ભણવા. સોમવારના 8 તારીખે, એટલે હવે આપણે આજથી થઈ જવાનું છે રિટર્ન સ્કૂલે. હા, દાદા પણ કહે છે જય દ્વારકાધીશ. તો હવે તમારે જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? ને આજે તો જો મિતન રાજવીને સ્કૂલનો પહેલો દિવસ હતો અને 3 વાગે છૂટવાનો ટાઈમ છે. નકરથી 5 વાગે છૂટે, પણ હમણાં તડકાના લીધે 3 વાગે છૂટી જાય. અને આવી જો ચા પાણી લઈને આવી ગયા આપણા માટે. ભણી આવ્યો ભાઈ? કેવી મજા આવી? ખૂબ મજા આવી. પહેલો દી હતો ને? હા, ચા પી આવી ગયા બધા ચા પીવા. ચાલો ચા પી નાખીએ ને આપણે જરા પઠમાનું કામ ચાલુ છે. આગળ પાછળ આપણે પાસે પઠમાન કરતા જઈએ. ચા થાંભલા સુધી પઠવાનું છે આજ. અને મારા અહીંયા થોડું ફેક્ટ રાખવાનું છે. તને ક્યારે જેટલું દાંતી બતાવતો જો કે અહીંયા છે કન્ટિન્યુ બનિયારી હતી જોન કે આ તન પેલા તન ક્યારામાં હાંકવાનું છે. હાલો જઈ તમે કન્ટિન્યુ બન્યા રહેજો. હવે જઈએ આપણે ઘરે. હાલો હું ઘરે પૂકી ગયો ને હવે કરવા મારે કપડાં ચેન્જ જોઈ. આ સ્કૂલનો રહેશે એટલે બદલાવો તો પડે છે. અને અહીંયા બેઠી છે આપણી પાલતુ કૂતરી કમાળી રે લે જા અને કર ને શું મમ્મી? હા, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અવતાર્યા ભાઈ? હા. અને અત્યારે ઉનાળાનો ટાઈમ ચાલે છે એટલે ગરમી બહુ છે, એટલે 3 વાગે છૂટી જાય છીએ. હાલો ફાઇનલ મિત્રો, જો કપડા બદલા લીધા અને મારી મમ્મી કરે છે અત્યારે દાળ ભાત. કા મમ્મી? અને મારા ફેવરેટ દાળ ભાત મને બહુ ભાવે છે, એટલે અમારે છે ને અઠવાડિયે 3-4 ફેરે તો થાય જ દાળ ભાત. કા મમ્મી? હા, કારણ કે દાળ ભાત મારા ફેવરેટ છે. તમને બધાને પણ ખબર હશે, કારણ કે અમારે 3-4 તો અઠવાડિયામાં વિભાગ હોય. જો આ યોદ્ધા આવી ગયો, 2 કેરી દાબ લીધી. કા જય દ્વારકાધીશ તો બોલ ફળના દીકરા. હા, હવે દાદા આગળ મળી આવી. જય દ્વારકાધીશ દાદા. હા, ભણીને આવતા રહ્યા. પેલો જ દિવસ તો મજા આવી નીકળી. હા, છોકરા જાજા નહોતા, પણ આજે પેલો દિવસ હતો એટલે ન્યૂ એડમિશન હોય એટલે રમાયડા. હાલો હવે આપણે દાંતી આંકવાનું છે, એડમિશન સ્ટાર્ટ કરી દઈએ. અને અહીં જો ઠેકડા મારે. હા, જોજો અહીં ખેતર, આ ટ્રેક્ટર, અહીં વાય. કા હા તો આપણે રેડ ચેતકની ચાવી લઈને હાલતા થઈ ગયા, કારણ કે આપણે અહીં આંકવાનું છે દાંતી. હવે મિશન પપ્પાએ દીધો એ તો પૂરો કરવો જ જોઈએ. અને આજે નવા એડમિશન છે એટલે બહુ કંઈ કામ નહોતું કરાયું રહીમાં, એટલે આજે બહુ થાક નથી લાગ્યો. એટલે પપ્પાએ કીધું કે હવે તું કામે વળગી જાય. હાલો ત્યાં જઈને મળ્યા.
મારો કંઈક આવો હાલ થઈ ગયો. હાલો વાંચી નાખી જોઈ કેમ બાકી જોડાયો ઘટે કાંઈ. હવે આ તન ક્યારે માખવાનું છે જોઈ લો. ઓલો ભાગે ગયો. હાલો આપણે આંકવા જઈએ. ફાઇનલી મિત્રો મારા પપ્પા ને આવે છે જોઈ લો આંકીને. અને હું આજે વહી ગયો હોઉં. તો મિત્રો નાહી ધોઈ આપણે કમ્પ્લીટ થઈ ગયા અને આવી ગયા અગાસી ઉપર. કારણ કે આજ તો થોડાક ફ્રી હતા એટલે અગાસી ઉપર બેહવા આવી ગયા. અને મીતે હમણાં આવે અને આપણે હવે ઓરવામાં કેટલું 4 વીઘા જેટલું બાકી છે, બીજું બધું ઓરવાઈ ગયું. તો હાલો તમને બતાવી દઉં અહીંથી આપણે અગાસી ઉપરથી આપણા ખેતરનો આખો વ્યૂ. અગાસી ઉપરથી આપણી વાડી કંઈક આવી દેખાય. જો અત્યારે સૂર્યનારાયણ હવે એના ઘરે જવાની તૈયારી કરે. કેવું મસ્ત વાતાવરણ છે. અહીં જો કારીગર શું જીપીએસ ફિટ કરે. હું જીપીએસ ફિટ કરે છે. આ બોનટ ઉપર થઈ ગયું જીપીએસ ફિટ. હવે હતા શું કરવા નીકળી જાય બહાર. જીપીએસ ફિટ થઈ ગયું ને હાટ નીકળો. હજી કામ ચાલુ લાગે જીપીએસ નું. તો જો અગાસી ઉપર આપણે વાડીનો વ્યૂ આવો દેખાય. અને જો મીતે આવી ગયો અગાસી ઉપર બેહવા ફ્રી થઈ ગયો એટલે. હેલો ગાઈસ. હવે કંઈક રાહત છે. ગરમી બહુ છે ને. પવન એટલો છે છતાંય ગરમી થાય. અને હવે તો જો વાતાવરણ કંઈક એવું લાગે કે વરસાદ થઈ જાય એવું. કેવું મસ્ત વાતાવરણ છે સનસેટ વ્યૂનું. હા મિતને જાય નિશાળનો પહેલો દી હતો આવીને એટલું કામ કરી લીધું. અહીં દાંતી આખી નાખી. હા 3 ક્યારા જેટલા જ ખેડવાના છે. એમાં માંડવી વાવી દઈએ ને બાકી આ બીજા ક્યારા છે ને રાખવા. આપણે આ વાટની જવાર છે ને તો રાખી દઈએ તો માલના પૂરા થાય. હા અહીંયા થોડું ખડ થઈ ગયું હતું અહીંયા ખેડી નાખ્યું. મમ્મી કહેતા હતા એ બકાલો વાવ્યું હતું પણ ઉગ્યું નહીં. અહીંયા થોડીક રીંગણી ને ગુવાર ભીંડા ને એવું છે. અને અહીંયા વાવ્યું હતું પણ એ ઉગ્યું નહીં એટલે ખેડી નાખ્યું મીતે. તો હાલો મિત્રો હવે છે ને થોડીક વાર આપણે અગાસી ઉપર બેસી લેવું અને સનસેટ વ્યૂનો થોડોક આનંદ માણી લઈએ. અને હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.